પારડીમાં મારી પત્નીને સપોર્ટ કરે છે હોવાનું કહી ફોન ઉપર મહિલાને ધમકી આપી શખ્સે બાઇક સળગાવી। તુકાડાના દંપતી વચ્ચે ઝઘડા બાદ અલગ થતા પરિયાની મહિલાએ પત્નીને ઘર શોધી આપ્યું હતું। પારડીના પરિયા ગામે બરવાડી ફળિયામાં એક મકાનની બહાર પાર્ક કરેલ બાઇકને ટુકવાડા ગામે રહેતા એક શખ્સે આગ ચાપી ભાગી ગયો હતો। પરિવારજનો દોડી ગયા બાદ પાણીનો ભારે છંટકાવ કરી આગને બુઝાવી હતી। ટુકવાડાના શખ્સની પત્ની ઝઘડો થતા અલગ રહેતી હતી। પરિયાની મહિલાએ સપોર્ટ કરતા શખ્સે અદાવત રાખી મહિલાના મોબાઈલ ઉપર ગાળાગારી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। પોલીસે આરોપી હિરલ ચંપકભાઈ પટેલ સામે ગુનો નોંધ્યો છે। પારડી તાલુકાના ટુકવાડા ગામે રહેતા હિરલ ચંપકભાઈ પટેલ અને તેના પત્ની વર્ષાબેન વચ્ચે પારિવારિક બોલાચાલી થતા બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા, જેમને પારડીના પરિયા ખાતે રહેતા રંજનાબેન હાર્દિકભાઈ પટેલે સમજાવેલ છતાંય સમજ્યા ન હતા। ત્યારે થોડા દિવસ અગાઉ રંજનાબેનને નાણાંની જરૂર પડતા વર્ષાબેને મદદ કરી હતી। ત્યારે રંજનાબેને વર્ષાબેનને પારડીમાં ભાડેથી મકાન શોધી આપ્યું હતું, જેથી વર્ષાબેનના પતિ હિરલ પટેલે બપોરના સુમારે રંજનાબેન ઉપર ફોન કરી અલગ થયેલ તેની પત્ની વર્ષાબેનને સપોર્ટ કરતી હોવાનું કહી ગાળાગાળી કરી મારવાની ધમકી આપી હતી। જે બાદ રાત્રિના હિરલ રંજનાબેનના ઘરે આવીને એવેન્જર મોટરસાયકલ નંબર DD03F6868 માં આગ ચાપી ફરાર થઈ ગયા હતા। જેની જાણ થતાં રંજનાબેન તાત્કાલિક દોડી આવી પાણી નાખી આગને ઓલવી હતી। સમગ્ર ઘટના બાબતે રંજનાબેન હાર્દિકભાઈ પટેલે પારડી પોલીસ મથકે હિરલ ચંપકભાઈ પટેલ રહેવાસી ટુકવાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।